એનું લલેરું આવ્યું લલેરું તમને લાગતું છે આ મોટો છે પણ આ ખાવામાં સારો નહીં ફેમિલી આમાં છે ને એવી સોલ પીસ ભાઈ અમુક ઝીપડી કે નાખતું હમણાં જીવતું છે 2-3 વર્ષ પણ આવડે ને આવી ગયું બધાને જે મતે જે દોર કરી શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને ભાઈ મજામાં રહેવાનું આજે આપણે છે ને ભાઈ 3 બંધારણને મચ્છી પકડવા જવાનું છે સાથે 3 બંધારણે મચ્છી પકડવા તો પહેલાં તો આપણે દરિયા ખેડૂતને ઓલે પછી મધાભાઈની એને ઓલે ને છેલ્લે આપણે ઓલે તો સૌથી વધારે મચ્છી કોની ઓલે આવવાની આપણે બતાવવાના છીએ તો બધા મિત્રો વિડીયોમાં થોડું કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વખત આવે ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને મજા આવે ને તો ભાઈ શેર પણ કરી દેજો તો ચાલો આપણે ડાયરેક્ટ દરિયામાં જઈને મળીએ કેળો છે અને આપણે ધીરે ધીરે જઈએ છીએ ભાઈ બંધારણ તરફ કેવો મસ્ત કેળો છે નેક્સ્ટ લેવલ કોના બંધારણે પહોંચી જાવ ને તમને ખબર પડી જાય દરિયાઈ ખેડૂતની બંધારણે ભાઈ એમાં છે ને ભાઈ નેક્સ્ટ લેવલના ઝીંગા આવવાના છે મસ્ત મજાના આપણે ઝાડે પહોંચી ગયા આનંદભાઈ તો તમે હાલ્યા આવે છે ધીરે ધીરે આનંદભાઈ મચ્છી પકડશે ને હું તમને છે ને મચ્છી બતાવી ફેમિલી કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો તો ભાઈ દરિયાઈ ખેડૂતના માણસ છે ને મચ્છી પકડવા માંડ્યા છે કન્ટિન્યુ અને ભાઈ જો તમે આવી રીતે કંઈક અમારે બંધારણની મચ્છી પકડવાની હોય તમારા દરિયે કેમ મચ્છી પકડે ને તમે પણ કોમેન્ટમાં કરીને લખીને કહેજો ભાઈ મારે તો તમે આવી રીતે કંઈક પકડે છે આનંદભાઈ આ છે ને દરિયા ખેડૂતના મહિનાદાર છે તો આવડાને ભાઈને દાડી કેટલી આપે એ કેટલા માવા આપે ને આ બધું આપણે આ વિડીયોની અંદર પૂછી લેવાના છીએ ભાઈ ને કયા ગામના છે એ પણ તમને આ વિડીયોની અંદર ખબર પડી જાય તો આવી રીતે ભાઈ મસ્ત મજાનું પકડે છે અને મચ્છી પકડી લે પછી તમને બતાવીએ કન્ટિન્યુ તો મસ્ત મજાનો આપણે પહેલો ઘુમડો ફેમિલી પકડી લીધો અને જો આનંદભાઈ ડોલમાં ઠલવી દીધા મસ્ત મસ્ત સોંડિયા જોઈ શકો તમે આમાં છે ને ભાઈ સપલા ને એવું બધું છે કેમ કે ધનજીભાઈ ની હારે છેલ્લા હતા કે પા વીએ ગયા ભાઈ સપલા મૂકીને એટલે આપણે તો લેવા પડે છે ને આનંદભાઈ ને લેવા ધક્કો ખાવો પડે એટલે એને પ્લાન એવો વાપર્યો કે હાર હું અત્યારે લઈ લઉં એટલે પાછો ધક્કો ન ખાવો પડે ને એમ પ્લાન વાપરેલો છે એને અને ભાઈ ડોલ આપણને પકડે જેથી કન્ટિન્યુ આપણે પકડી પણ રાખીએ તો એ મચ્છી છે ને પકડે ને એમ તો આ જગ્યા ઉપર છે ને ખૂબ એટલે ખૂબ પાણી લાગે આમ પાણી જાય કે એટલે બધા હોંડીએ છે ને આમ થાપ થઈ જાય પછી આનંદભાઈ વાહ પકડતા આવે છે અને ડોલને આપણે અહીં ટીંગાડી દીધી છે ભાઈ કેમ કે હાર કેટલી પછી ફેરવવી ભાઈ વજને વધી જાય ને એવું બધું હોય અને આ ખોલામાં તો લાટ એટલે લાટ હોંડી આવશે ભાઈ આનંદભાઈ પકડતા એટલે પડી ગયા ઓલા છેડેલી પકડતા એવા એટલે પડી ગયા એટલું પકડશે ને ત્યાં પેલા કિલો ઉપર હોંડિયા થઈ જાય જોઈ શકો ફેમિલી આવી રીતે છે ને હોંડિયા ટાઈપથી આ એક જ છે એ પણ વી જવું ફેમિલી નજર રાખલો કેટલા હોંડિયા જવું કેટલા આનંદભાઈ છે ને બધા હમણાં પકડતા તો અહીંયા પગી ગયા છે કેમ પકડે આવડે ભાઈ કાયમિકની પ્રેક્ટિસ હોય આપણે આવું કામ ન હોય આપણે તો ભાઈ દરિયાનું કામ હોય એટલે આપણે ફાવે આવું આપણે ઘડીકમાં ફાવે નહીં ભાઈ છે ને ફેમિલી આપણે આ ખોલો પકડવો છે આનંદભાઈ પકડશે તમે આવી રીતે પકડે કેમ પકડવાનું જો મસ્ત મસ્ત હોંડિયા છે લાલ હોંડિયા છે અહીંયા તો તમે બગલા પણ ખાવા મીડ્યા ઓલરેડી 2 બગલા તો ભાળો એમ ખાવ કે હું છે ને ના ઉડાડું એને જઈને જો ભાઈ આપણે આવ્યા ને તે ઉડી ગયા જો ભાઈ 2 ભેગા થઈ ગયા જો આપણે નાલી અહીંયા પકડતા આવ્યા ને ત્યાં અહીંલી ઉડીને ના આવી જાય બોલો જો તમે આવા બધા ભાઈ મસ્ત મસ્ત સોંઢી આવે કેવો મસ્ત તમે કોમેન્ટ કરીને કહેજો પાછા નાખી દઈએ આપણે પણ એ માછલી આવી ફેમિલી માછલી ત્યાં વીજી એટલે અહીંયા આવીને તો ફરાડી દેખાને આમ વીજી ત્યાં જ ખબર નહીં અહીંયા તો હોંડિયાનો પથ્થારો પડી જતો છે કેટલા બધા ને હાથે કરીને પકડીને તમને બતાવું જો કેવો મસ્ત સોંઢિયા અને છે ને દેશી હોંડિયા કહેવામાં આવે અને આ છે ને લાલ કરતા સફેદ ખાવામાં સારા કેમ કે લાલ હોંડિયા છે ને પીણો આવે આમાં પીણો ન આવે તમે આ હોંડિયાનું નામ તમને આવડતું ને તો કોમેન્ટમાં કહેજો હંદાઈથી છે ને અલગ જ છે હાવ તમે કેવું છે હાવ અલગ છે મને તો લાગે ભાઈ સ્ટાઈની હોંડી આવે ને સ્ટાઈની હોંડિયા લાગે સ્ટાઈની હોંડિયા એકદમ મસ્ત છે ને આવું હોંડિયું પાછું એક જ આવ્યું આખા દાળમાં એક હોંડિયું ભાઈ કહે છે બહુ મસ્ત છે ને આનંદભાઈને હવે આંકર થોડુંક પકડવાનું બાકી રહ્યું એટલું બાકી બીજું ઓઇલકર તો પકડાઈ ગયું પણ બીજી વાર પકડવું તો હજી પણ તો ફેમિલી દરિયાનું લલેરું આવ્યું લલેરું અને અમુક લેરિયા કહેતો અમુક લલેરા કે તો લેરિયા કહી તમે શું કહેતો કોમેન્ટમાં કહેજો ના છે ને કસલા આકારનો જ આવે એમ લાગે મરી ગયેલ ને ફેમિલી જીવતું છે સાઈન ગસ કરી ગયું કેમ છે આ છે ને પીળો આવે પીળું લલેરું મસ્ત મજાનો ભાઈ ઝીંગો આવી ગયો લાલ ઝીંગો તમને લાગતું છે આ મોટો છે પણ આ ખાવામાં સારો નહીં ફેમિલી આમાં છે ને વેકરો આવે તો આ માથું હોય ને આ માથામાં છે ને એટલો વેકરો જ હોય
આને કે તો દેશી હારા ખાવામાં. અમને તો દેશી ખાવામાં હારા લાગે. તમને કયા હારા લાગે કોમેન્ટમાં કહી દેજો. કોમેન્ટમાં કહેજો કેમ છે. પણ ઓક્ટોબસ જોવા મળી ગયું. જો તમે આગળ છે ને બંદરની પોપટ વટી રહી છે. અડધું તો વટી ગયું, અડધું બાકી છે. આગળ તો વટી ગયું. ફાઇનલી પોપટ વહી ગયું. 2-3 હોંડિયા છે ભાઈ. જો ખાઈ ખાઈને ઉડી જ ભાઈ ગયા. મેં અહીંયા છે ને હાથે કરીને કેટલા બધા હોંડિયા પકડી દે તમને દેખાડું ફટાફટ. જો કેટલા પકડી દે. કેવા મસ્ત છે ખાવામાં. તો આ બેસ્ટ ખાવામાં એટલા મસ્ત છે. તો ખાવામાં કેવા લાગતા છે કોમેન્ટમાં કહેજો. કરતા તો લાટ હોંડિયા અહીંયા આવેલા થાપ થઈ ગઈ છે ને. થાપ આને કહો ભાઈ થાપ. કેમ પણ મસ્ત છે ને મસ્ત એ પણ છે. આ છે ને પાંખા પાંખા. આમાં તો જો ભાઈ સાહેબ લાગત છે. આનંદભાઈને પૂછી લઈ તમારો પગાર કેટલો છે? 200 રૂપિયા પગાર, ખાવું પીવું ભેગું. અને ભાઈ કેટલા માવા કેટલા આપે? 3 વીના માવા ને સુરેશ તમાકુ એવું બધું આપે. અને મહિનાનો 100,000 પગાર. કા એક દિના 200. ખાવું પીવું મોજ કરવાનું, મચ્છી બચ્છી પકડવાની, ભેહું પાવાની, એવું બધું ભાઈ કન્ટિન્યુ કામ કરવાનું, લીન કરવાની. અને તમારું ગામ કયું છે? દિયાલ ગામમાં એવું ભાઈ દિયાલ બારિયા છે ને. હા ભાઈ અમારા જ ગામના છે બધું છે ભાઈ. અને નેક્સ્ટ લેવલની મચ્છી પકડે કાંઈ ઘટે નહીં. પાછી મચ્છી પકડવાનું ચાલુ કરી દીધું. અને ડોલમાં કેટલું શાક થઈ ગયું તમને દેખાડું. જુઓ તમે ડોલમાં ભાઈ એટલી ભાઈ સાહેબ કેટલી મચ્છી થઈ ગઈ. સોલ ફિશ આવી, સોલ ફિશ ભાઈ. અમુક ઝીપડી કહેતા હોય, અમુક સોલ ફિશ કહેતા હોય. અમે તો ઝીપડી કહી ભાઈ. હા ડોલમાં ઠેકી લીધી. જુઓ ભાઈ સાહેબ કેવી આવે. તો નેક્સ્ટ લેવલ. એક હોંડિયું હારે પકડી લીધું આપણે. મેલે આ બંધાણી મચ્છી મેં તમને બધી ઠેઠથી ઠેઠ કન્ટિન્યુ બતાવી દીધી છે. અને હવે છે ને મારે જવું છે ઝાડ જોવા. ઝાડ જોઈ લે પછી જવું છે મધાભાઈના બંધાણે અને પછી જવું છે આપણા બંધાણે. તો ફેમિલી વિડીયોમાં ઠેઠથી કન્ટિન્યુ થતો તમને 3 બંધાણની મચ્છી બતાવી હું આ છે. આપણે ફાઇનલી તો તમે ઝાડ જોઈને ડાયરેક્ટ મધાભાઈને એના ઝાડે પોગી જાય ને. મધાભાઈ તો મચ્છી પકડી છે. અને મધાભાઈને તો ઘણા ખરા હોંડિયા પકડ્યા અને માછલીઓ પણ પકડી ગયું. તો ફેમિલી તમને છે ને હમણાં માછલીઓ બતાવું. ફાઇનલી કન્ટિન્યુ તમે ભાઈ 3 માછલીઓની 4 તો આવી ગયેલું છે. હજી એક લાવે 5. ફાઇનલી ફેમિલી આપણે પકડીનું બસું આવી ગયું. પકડીનું તો આવું કંઈક હોય. ફળિયા નાખતો હમણાં જીવતું છે. 2-3 વાર તો હાથમાં લી પણ પડી ગયું. જોઈ શકો કેવું મસ્ત છે. આ મધાભાઈને ખબર હોય કે પકડીનું બસું છે કેમ કે જાતા હોય કે ટ્રોલિંગમાં એટલે એને ખબર હોય. આવું એને આવતું બધું ફેમિલી જોઈ શકો. જીવતી ભાઈ માછલીઓ પણ આવડાને આવી ગયું. 5 માછલીઓ આવી ગયું ભાઈ. જોઈ શકો તમે ભાઈ આવડાને કંઈક 4-5 માછલીઓ આવી ગયું છે. 5 માછલીઓ એક પકડી. એ ખેડૂતને માછલીઓ ન આવ્યું પણ આવડાને માછલીઓ આવ્યું ભાઈ. આવડાને મેન સિક્કામાં ભાઈ બંધણ હોય છે એટલે માછલીઓ આવે ને. હજી આવડા પકડે છે. અને હવે છે ને આપણે જવાનું છે આપણા બંધણમાં કેટલું શાક આવ્યું નહીં જોવા. ફાઇનલી સૌજીભાઈને મસ્બી આપણે પહોંચી ગયા ફેમિલી. અને 2 બંધણની મચ્છી તમને બતાવી. કેટલા 2 બંધણની. હવે 1 બંધણની મચ્છી તમને બતાવી દો. કોને લાટ આવી તમારે વિઝિટ કરીને ખાસ કરીને કોમેન્ટમાં કહેવાનું છે. સાહેબ જો તમે લંગર પીડ્યું કોકનું કોનું હોય કંઈ ખબર નહીં. જેને જોતું લઈ જજો ભાઈ. પાક કોઈને કહેતા નહીં. બંધણમાં દેવો સેદરબેન પકડીને મચ્છી ભાગ્યા ઘરે. ને આપણા બંધનમાં કેટલી મચ્છી એવી બતાવું. ત્યાં કરતાં આપણા બંધનમાં મચ્છી આવે લાટ હોય ને એવું લાગે. જો આપણે કેટલી માહિતી સેદરબેન? 8. તો મધાભાઈને એને 5 આવ્યું. દરિયા ખેડૂતને કાંઈ નહીં આવ્યું. આપણે 8 આવ્યું. તો હંધે કરતા બગલા ખાઈ ગયા. તો ભાઈ આ બંધનમાં છે ને માછલીઓ ખાઈ ગયા. સેલબેન ની ફાળે ને એમ. અને 8 માછલીઓ આપણે આવ્યું. દરી ઓલા કેવું મધાભાઈને એને 5 આવ્યું. એમાં આવા કંઈક જિલ્લા હોય. અને ઘરે જઈને તમને છે ને મચ્છી બતાવી આપણી. આપણે ઘરે પહોંચી ગયા ને ભાઈ. તમને છે ને તગારમ ઠરીને મચ્છી દેખાડી દેવી. હવે ભાઈ બધું આપણે ભાઈ શાક ઠેલું દીધું બધું કન્ટિન્યુ. આ માછલી તો જીવે હું એ બીજું જીવે ચાલવે. દેશી કરીશ લો કેમ થાય? 3 કરીશ લે દેશી. ભાઈ દેશી કહેવામાં આવે. આમ તો લીંગા ભાંગીને હેલા કેવી છે મસ્ત. દેખે ને લીંગા હતી ભાઈ પકડી લીધી. કેવી છે કોમેન્ટમાં કહેજો. આપણે તો અંદા કરતા માછલી આપણે લાટ આવી. અને ફાઇનલી ફેમિલી આપણે ઘરે આવી ગયા
ને હરજીભાઈ કે આજે હું એન્ડ આપી દઉં કા તો મળશું બીજા વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય કીજો. બાય બાય.